बीएड सेमेस्टर 1 अंतर्गत वैदिक काल। तो वैदिक काल એટલે શું? એની આપણે પાયામાંથી બાબતો જે આઈએમપી છે તે ઝડપથી વિછિયા મોહનભાઈ મોકલેલું છે તેના આધારે આપણે ચર્ચા કરીશું અને સમજશું. તો વૈદિક કાળ અનુસાર શિક્ષણનો અર્થ, વ્યાખ્યા, મહત્વ, ઉદ્દેશ્ય અને તેની વિશેષતાઓ. આવો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તેમાં 2 માર્કમાં પણ પૂછી શકાય, 3 માર્કમાં અને 5 માર્કમાં. એટલે બધું જ આમ આવી જશે, 1 થી માંડીને 5 માર્ક સુધીનું. તો વૈદિક કાળ તો જે કાળમાં વેદની રચના થઈ, જેમ કે પ્રસ્તાવનામાં તમે દર વખતે જે કંઈ પ્રશ્ન પૂછાય તો લખી શકો. આપણા દેશમાં શિક્ષણની શરૂઆત લગભગ 4000 વર્ષ પહેલા થઈ હતી. એ સમયમાં શિક્ષણ માટેની ગુરુકુળ જે આપણી જે રચના છે એની વિશેષતાઓ છે એ આજે પણ લોકહૃદયમાં છે એ બિરાજમાન છે. અને એટલે જ આપણા સમાજમાં એક ગુરુકુળ જે આ શબ્દ છે એટલે કે એના પરથી જ આ સ્કૂલ સ્વરૂપમાં હયાત છે. તો વેદનો અર્થ શું? તો વેદ એટલે વિદ ધાતુ પરથી આવ્યો છે અને વેદનો અર્થ થાય છે જાણવું. સંકુચિત અર્થમાં વેદનો અર્થ કદાચ પૂછી શકે એકાદ માર્કમાં. તો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રકાશનું જેમ જે પથદર્શન સ્વરૂપે તેજ છે એવી જ રીતના આ અર્થ જોવા મળે છે. વિશાળ અર્થમાં સ્વ સુધારણા માટે જીવનના અંત સુધીની બાબતો. વ્યાખ્યામાં જોઈએ તો જેનાથી માનવ વિદ્યા વગેરે શુભ ગુણોની પ્રાપ્તિ, અવધિ વગેરે દુર્ગુણ છોડીને આનંદિત રહી શકે, આ વેદ કાળના શિક્ષણની પરંપરા અથવા એની વ્યાખ્યા રહેલી છે. મહત્વ અને ઉદ્દેશ્ય જોઈએ તો મહત્વ શું છે? મહત્વ પૂછે, વિશેષતા પૂછે કે ઉપયોગિતા પૂછે, સાચી દોરવણી બરાબર છે, વિનય બુદ્ધિ છે એનું પ્રદાન છે. પછી આપણે કહી શકાય કે જે દુષ્કર્મ એની વાસના એની મુક્તિ, સા વિદ્યાએ વિમુક્ત એટલે કે આધ્યાત્મિક વિકાસ, ઉદ્દેશ્યમાં ચારિત્ર્ય ઘડતર, કર્તવ્ય પાલન અને ઉન્નતિ. આમ શિક્ષણ પદ્ધતિ કઈ છે? તો કે એ સમયની શિક્ષણ પદ્ધતિમાં મુખ્યત્વે મૌખિક અને ચિંતન મનનની પદ્ધતિ. એ સમયે ક્યાંય લેખિત બહુ હતું નહીં. અભ્યાસક્રમ તો વેદોનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન છે એ અભ્યાસક્રમમાં રહેલું છે. ગુરુ શિષ્ય સંબંધ તો ઈસમાં પવિત્ર, ઉષ્મા અને જે કહી શકાય કે એક સમૃદ્ધતા રહેલો છે, સંભાવ એ જોવા મળે છે. શિસ્ત કેવું હતું? તો કે પ્રભાવશાળી. વિશેષતાઓ તો કે વિદ્યારંભ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, શિક્ષણ કેન્દ્ર, વિદ્યાલય ભવન, ગુરુકુળ જે પ્રણાલી હતી, પછી અધ્યયનનો સમયગાળો છે, શિક્ષણના જે સૂત્રો અને રજાઓ છે, શિક્ષણનું સ્વરૂપ છે, નિઃશુલ્ક સાર્વત્રિક શિક્ષણ છે, શિક્ષણનો સમય, આ બધી બાબતો છે વિદ્યાર્થી જીવનના નિયમો એ વિશેષતાઓ એની હતી. તો વિશેષતાઓને આપણે વધારે જોઈએ તો વિદ્યારંભ સંસ્કાર તો આપણે ખબર છે જ્યારે શાળા પ્રવેશોત્સવ અત્યારે નામ આપ્યું છે એ રીતના જ્યારે શાળામાં પ્રવેશ થાય એટલે વિદ્યારંભ સંસ્કાર કરીને જે કંઈ કહેવાય છે કે જે બ્રાહ્મણોને જે ગુરુને યોગ્ય દાન આપીને આ વિધિ પૂર્ણ થતી. ઉપનયન સંસ્કાર તો આ સંસ્કારમાં વ્યક્તિના જે બીજો એક જન્મ છે એમ માનીને ઉપનયનનો શાબ્દિક અર્થ એવો થાય કે વિદ્યાર્થીને ગુરુની પાસે લઈ જવો. એટલે કે 8 વર્ષનો જે વયે છે એ ક્ષત્રિય માને, 11 વર્ષની વયે છે જે 11 અને 12 વર્ષની વયે વેશ્યને જે આ વયે સંસ્કાર આપવામાં આવતો એ છે ઉપનયન સંસ્કાર. બરાબર છે. હવે સમાવર્તન સંસ્કાર, તો સમાવર્તન સંસ્કારનો શાબ્દિક અર્થ જોઈએ તો પાછું ફરવું એવો થાય છે. એટલે કે આપણે કહી શકાય કે જેમાં આ માંગલિક દિવસો છે એ આ સમાવર્તન સંસ્કારમાં જોવા મળે છે, જેમાં વિદ્યાર્થીઓ સવારથી જ એક ઓરડામાં બંધ રહે અને તે પછી છે એ બપોરે બહાર આવે. તો આવા સંસ્કારો છે એ વેદકાળમાં જોવા મળતા હતા. શિક્ષણના કેન્દ્રો, વિદ્યાલયો, ભવનો તો પ્રાચીન સમયમાં આપણે ખબર છે ઘણા બધા કેન્દ્રો જેમાં તપોવન પણ હતા. તપોવન એટલે કે વનમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ભણતા અને વૃક્ષની છાયામાં અને આકાશની જે ઉપર આકાશ છે એની ગોષ્ઠી સાથે વિદ્યાનું જ્ઞાન મેળવતા. ગુરુકુળ પ્રણાલી તો ગુરુકુળ પ્રણાલી પણ પ્રાચીન સમયમાં એ વેદકાળમાં પણ જોવા મળે છે અને અહીંયાથી હજી ચાલી આવે છે. આપણે અત્યારે હોસ્ટેલો બની ગઈ છે. અધ્યયનનો સમયગાળો તો કે પ્રાચીન સમયમાં જે અધ્યયનની અવધિ છે 12 વર્ષની હતી. 12મા વર્ષમાં વિદ્યાર્થી સ્નાતક, 24મા વર્ષમાં વિદ્યાર્થી છે એ 16 વર્ષ સુધીનો છે એ વયુ અને વસુ અને રુદ્ર, આવી રીતના 48 વર્ષમાં વિદ્યાર્થી છે એ આદિત્ય તરીકે ઓળખાતો. શિક્ષણના સૂત્રો અને રજાઓ તો શિક્ષણના સૂત્રોમાં પણ આપણે વાત કરીએ તો એક પોષ માસની પૂર્ણિમાએ એક આ સમાપ્ત થતું અને શિક્ષણનું સત્ર છે એ 5 માસનું આ રીતના રહેતું, જે શ્રાવણથી માંડીને પોષ માસની પૂર્ણિમા સુધીનું રહેતું. વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પાછા ઘરે જતા. શિક્ષણનું સ્વરૂપ તો પ્રાચીન સમયમાં શિક્ષણનું સ્વરૂપ છે એનું જોઈએ તો ધર્મનું પ્રાધાન્ય વધારે હતું, વેદોનું જ્ઞાન હતું અને જ્ઞાન પ્રાપ્તિ ધર્મ દ્વારા અને ધાર્મિક કર્તવ્ય પાલન સ્વરૂપે કરવામાં આવતી. નિઃશુલ્ક અને સાર્વત્રિક શિક્ષણ તો પ્રાચીન સમયમાં શિક્ષણ છે મફત આપવામાં આવતું. શિક્ષણ મફત હોવાથી સાર્વત્રિક બની શક્યું હતું. શિક્ષણનો સમય તો કે આપણે શિક્ષણ કાર્ય પ્રાતકાળથી મધ્યાહનકાળ સુધી થતું, ત્યારબાદ ભોજનનો વિરામ રહેતો અને વિરામ બાદ પુનઃ છે શિક્ષણ શરૂ થતું. શિક્ષણ પદ્ધતિ તો કે એ સમયની અંદર શિક્ષણ પદ્ધતિ મૌખિક સ્વરૂપની હતી, જેમાં ગુરુ છે બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે. ત્યાર પછી પ્રણાલીની વાત કરીએ તો કે શિક્ષકની જે ગેરહાજરીમાં પણ શિક્ષણ કાર્ય થઈ શકતું હતું અને શિક્ષણ જે કહી શકાય કે તેમાં શિક્ષણ કાર્ય માટે પ્રશિક્ષિત હોય એના માટે જે એક પ્રશિક્ષિત જે આપણે અત્યારે મોનિટર પ્રથા છે એ રીતની પ્રથા પણ અહીંયા જોવા મળતી. વિદ્યાર્થીના જીવનના નિયમો તો સવારે 4:30 વાગે ઉઠી જવું, વર્ગમાં નિયમિત હાજર રહેવું, પ્રાર્થના, યજ્ઞો, ભોજન વગેરેના નિયમો પાળવા અને જેનું પાલન કરવાનું હતું એ રહેતું. હવે સંસ્થાઓ પૂછી તમને તો એ વખતની સંસ્થાઓ કઈ હતી વૈદિક કાળમાં? તો કે ટોલ, શાખા, ચરણ, સંમેલન, પરિષદ, ગુરુકુળ, વિદ્યાપીઠ, વિશિષ્ટ વિદ્યાલય, મંદિર મહાવિદ્યાલય, બ્રાહ્મણીય મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને ગોત્રણ્ય કુળ. તો આ એક એક બાબતો છે. ટોલ કોને કહેવાય? તેમાં એક જ શિક્ષક હોય ટોલ કહેવાય. શાખા કોને કહેવાય? તો કે જુદી જુદી શાખાઓનું શિક્ષણ ગુરુકુળમાં આપતું એની શાખા કહેવાય. ચરણ એટલે શું? તો કે શિષ્યનું એક જૂથ કે સમૂહ હોય એને ચરણ કહેવાય. બરાબર છે. તો આ રીતના સંમેલન, આ જે અલગ અલગ છે સંસ્થાઓ, આ રીતના જેમ શિક્ષક એક હોય તો ટોલ કહેવાય, એવી રીતના સંસ્થાઓના પ્રકાર પાડવાના થતા હતા. સંમેલન હોય તો ગોષ્ઠી થાય, ચર્ચા થાય, પરિષદ હોય એમાં તો વિચાર વિમર્શ કરવામાં આવે, ગુરુકુળ હોય તો અહીંયા જ્ઞાન જે આપવામાં આવતું અને એમાં એક શિક્ષણ આપવા માટે ગુરુ પણ હાજર રહેતા, વિદ્યાપીઠ છે તો તર્કશાસ્ત્ર આપવામાં આવતું અને એમાં એક શિક્ષક રહેતા, વિશેષ વિદ્યાલય હોય તો એમાં વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવતું, મંદિર મહાવિદ્યાલય હોય તો એમાં એક આપણે કહી શકાય ધર્મનો એક ભાગ છે, જેમાં હિન્દુના મંદિરની અંતર્ગત એક ગુરુકુળ જે અત્યારે મોટા ભાગે જોવા મળે છે સ્વામિનારાયણ ગુરુકુળ, એ રીતના મહાવિદ્યાલયો છે એ ગણવામાં આવતું. મંદિર મહાવિદ્યાલય એને વિષયો શીખવતા. બ્રાહ્મણીય મહાવિદ્યાલય, આ વિદ્યાલયમાં દર્શન, પુરાણ, કાનૂન, વ્યાકરણ જેવા શિક્ષણ આપવામાં આવતા અને જે ચતુસ્વયી કહેવાય એ આ મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે રહેતા. વિશ્વવિદ્યાલય તો જેમાં છે વાણિજ્ય, ચિત્રકલા, ચિકિત્સા શિક્ષણ વગેરે જે છે નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવતું. પછી ગોત્રણ્ય કુળ, તો ગોત્રણ્ય કુળનો અર્થ થાય છે વંશનો રક્ષક, એટલે કે આમાં જે ઋષિઓ સાથે સંકળાયેલા હતા જેને પૂર્વજો માનવામાં આવતા હતા એ આ ગોતકાલીન પ્રણાલી અને વેદકાલીન પ્રણાલીના સંદર્ભમાં જે બાબતો છે તેમાં આ વેદકાલીનના સંદર્ભમાં મહત્વની અગત્યની વિશિષ્ટ બાબતો છે અહીંયા રજૂ કરેલી છે. તો વેદકાળ તમને યાદ રહી ગયો હશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો જરૂર કહેજો. તમારી પાસે પણ સાહિત્ય હોય તમારા પર્સનલ નંબર ઉપર છે, મોકલી આપજો. જય શ્રી કૃષ્ણ. આવજો.